વેલકમ બેક. હવામાન વિભાગે આ વખતે સરેરાશ કરતાં ઓછું ચોમાસું રહેવાનું અનુમાન લગાવ્યું છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે જો ઓછો વરસાદ થયો તો રાજ્ય અને દેશને કેટલો મોટો ફટકો પડી શકે છે. આપને જણાવી દઈએ કે ચોમાસાની વહેલી શરૂઆતની પણ કોઈ જ શક્યતા નથી. જુઓ આ રિપોર્ટ. ચોમાસાનું ચિંતાજનક અનુમાન. વરસાદ સામાન્ય સરેરાશના 90% રહેશે. અગાઉ 92%ના અનુમાનથી ઓછો. આ વખતે એવી શક્યતાઓ જોવામાં આવી હતી કે વરસાદ વહેલો અને સારો રહી શકે છે. લોકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં એક હાશકારો ચોક્કસ હતો કે આ વખતે સારા વરસાદનો લાભ થશે. હવામાન વિભાગે જ એપ્રિલ મહિનામાં 92% આસપાસ અંદાજ દર્શાવ્યો હતો અને હવે તેનાથી પણ ઓછો અંદાજ દર્શાવતા સરેરાશ 90% આસપાસનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ऑफ द लॉन्ग पीरियड एवरेज होने का संभावना रहेगा, जो कि नॉर्मल जो सामान्य रेनफॉल है कंट्री के 87 सेंटीमीटर, और इसमें जो मॉडल एरर है ±4% है. इसका मतलब है आपका 86 से लेकर 94% का आसपास रहेगा. प्रॉबिलिटी इसमें जो है मॉडल सजेस्ट जो कर रहे हैं 84% प्रॉबिलिटी है इसमें, जो कि लॉन्ग पीरियड जो क्लाइमेटोलॉजिकल स्थिति है 33%, लेकिन जो मॉडल सजेस्ट कर रहा है फोरकास्ट के लिए 84% है. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું કે જૂનમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ થશે, જ્યારે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને આપણા પોતાના ગુજરાતમાં કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. गुजरात रीजन में जो सीजनल फोरकास्ट दिया गया है जून से लेकर सितंबर तक, इसमें बिलो नॉर्मल रेनफॉल होने का संभावना बताया गया है. और जून महीने का जो रेनफॉल रहेगा बिलो नॉर्मल रहेगा, कुछ एक्सेप्ट सम एरियाज ऑफ सौराष्ट्र का गुजरात रीजन. और जो अधिकतम तापमान है अबव नॉर्मल रहेगा, एक्सेप्ट सम पार्ट्स ऑफ कच्छ के कुछ एरिया को छोड़ के. અહીં સવાલ એ છે કે અનુમાન શું સંદેશ આપી રહ્યું છે. સીધી રીતે કૃષિ પર અસર થઈ શકે છે. જો વરસાદ ઓછો રહ્યો તો સૌથી વધુ ખેતી જ પ્રભાવિત થશે. આ વખતે વળી અલનીનોની પણ મોટી અસર જોવા મળી શકે છે, કારણ કે પ્રશાંત મહાસાગરમાં અલનીનો ખૂબ જ ઝડપથી સક્રિય થઈ રહ્યું છે અને ત્યાં સમુદ્રનું તાપમાન વધી રહ્યું છે. આને કારણે ચોમાસાના આગળના મહિનાઓમાં વરસાદ વધુ પ્રભાવિત અને દબાયેલો રહી શકે છે. સુપર એલ્નીનોના અસરમાં આ વખતે ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ થોડીક સામાન્ય કરતાં ઓછી જોવા મળશે અને લગભગ એવું બન્યું કે ચોમાસું આપણે જે છેલ્લા 2-3 વર્ષથી 100% જોતા હતા એની સામે લગભગ એવું કહી શકાય કે 85 થી 95% પ્રમાણમાં આપણે ગુજરાતમાં ચોમાસું જોવા મળશે. પણ એ ચોમાસાની અંદર આપણને વિલંબ જોવા મળશે, જે સંભાવના અમારા જેવા જેટલા વૈજ્ઞાનિકો છે અને જે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવતું હતું કે મે એન્ડમાં લગભગ 1 વીક પહેલા આ વખતે કેરળમાં ચોમાસું આવશે. એની સામે અત્યારે કેરળની સ્થિતિ એટલી વિચિત્ર છે કે ત્યાં આગળ અત્યારે સુધી ચોમાસું પહોંચ્યું નથી અને હજુ બી 7 થી 8 દિવસનો સમય લાગી શકે તેમ છે. આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર એટલી છે કે કેરળમાં વરસાદની શક્યતાઓ પણ કરવી હાલ થોડી અઘરી છે. પહેલા હતું કે વહેલું ચોમાસું બેસશે, પરંતુ હવે તેમાં વિલંબ થઈ રહ્યો છે. અરબ સાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ છે, એટલે લગભગ કેરળ કાંઠે ચોમાસું ક્યારે બેસે તે નક્કી કરી શકાય તેમ નથી. પરંતુ આમ છતાં ચોમાસું લગભગ 4 જૂન સુધીમાં બેસી શકવાની શક્યતા છે. અને જો ચોમાસું મોડું બેસે તો એની અસર કેરળ કાંઠે ચોમાસું મોડું બેસે તો એની અસર ભારતના ચોમાસા પર પણ પડતી હોય છે. એક રીતે જોઈએ તો તમામ પ્રાઇવેટ એજન્સીઓથી લઈને સરકારી હવામાન ખાતા સહિત બધા જ ઓછા વરસાદનું અનુમાન લગાવી રહ્યા છે. ત્યારે આ વખતનો વરસાદ થોડું સંકટ ઊભું કરી શકે તેમ છે. જોવું રહ્યું કે વરસાદની શરૂઆત ક્યારે થાય છે અને વરસાદ ખરેખર ખેતીલાયક થાય છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, TV9.